વાડીભાઈના ભત્રીજો વાડીભાઈની જેમ જ ચાલે છે, બરાબર ને? પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। આ બ્રહ્મ પૂર્ણ છે, આ વિશ્વ પૂર્ણ છે। પૂર્ણમાંથી કંઈ લેવામાં આવે તો પણ પૂર્ણ રહે છે, પૂર્ણમાંથી કંઈ લઈને સૃષ્ટિ બનાવેલી છે, પૂર્ણમાં કંઈ ઉમેરવામાં આવે તો પણ પૂર્ણ રહે છે। એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી આજનો આપણા કાર્યક્રમને શુભારંભ કરીએ છીએ। મિત્રો, ખૂબ આનંદની વાત છે કે સરદારની પાવનકારી ધૂળમાં જન્મેલા આપણા જે પુષ્પો જે જગતના વિશ્વના જુદા જુદા દેશોમાં પથરાયેલા છે, એમાં યુએસએની ધરતી ઉપર જે પુષ્પો આપણા પથરાયેલા પોતાના કમરાટ ફેલાવી રહ્યા છે, એ પુષ્પોને એકત્રિત કરવા માટેનું એક યથોચિત કાર્ય, હું એમ કહીશ કે યથોચિત કાર્ય, જેને ગુજરાતી ભાષામાં કહું તો ઇટ્સ અ પ્રોપર વર્ક, જે એના મિત્રોએ કર્યું છે। અને બધાને એક માળામાં ગૂંથી અને એક હાર માળામાં ભેગા કરી અને બધાને અહીંયા આગળ એકત્રિત કર્યા છે। અને જે મિત્રોએ, જે આપણા અહીંના દેશવિદેશના જે મિત્રો છે, આપણા પરિવારના, એ મિત્રોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલું સરસ એ બધાને એકત્રિત કરી અને એક ગેટ ટુગેધરનો એક સરસ સમારંભ આજે જે કર્યો છે, એ બદલ એ મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। મિત્રો, ભેગા થવા માટે આપણે માનતા હોઈએ, આપણે આવતા હોઈએ છીએ, પણ જ્યારે કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય, એનું જ્યારે કોઈ અરેન્જમેન્ટ મેનેજમેન્ટ કરવાનું હોય, એ ગોઠવવાનું હોય, એ બહુ ઇટ્સ વેરી હર્ક્યુલિયન ટાસ્ક। એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે અને ઘણી બધી કામગીરી કરવાની હોય છે। તો પહેલું તો કામગીરી છે કે તમારે ફંક્શન ક્યાં ગોઠવવું, એના માટે પ્રોપર પ્લેસ જોઈએ। તો પ્રોપર પ્લેસ કયું? તો આટલા બધા માસમાં જ્યારે સંખ્યા આપણી એકત્રિત થતી હોય, આપણા સ્વજનો એકત્રિત થતા હોય, તો બધા હવાસથી એકબીજાને મળી શકે અને બધા સાથે એકોમોડેટ થઈ શકે અને સારું એમને આતિથ્ય સન્માન એમને આપી શકીએ, એવી ભાવના હોય તો જ આ થઈ શકે। અને એવું આપણે સરસ પ્લેસ જે આપણે નિશ્ચિતમાં મળ્યું છે, એ ગુજરાત કલ્ચરલ એસોસિએશન હસ્તકનું, આપણા ગુજરાતના જ આપણા જે મિત્રો બધા છે, આપણા પરિવારના સ્વજનો, ગુજરાતના સ્વજનો જે છે, ગુજરાતની ગુર્જર ભૂમિમાં જન્મેલા આપણા જે બધા ભાઈઓ છે, જે વસવાટ કરે છે, અને એક સરસ મજાનું આ ગુજરાત કલ્ચર એસોસિએશને આ સરસ મજાનો જે હોલ બનાવ્યો છે અહીંયા આગળ, કે જ્યાં આગળ ઘણા બધા જે સામાજિક મેળાવડા, સામાજિક ફંક્શનો જે કંઈ કરવાનું હોય આપણા, એ બધું અહીંયા આગળ થતું હોય છે। તો એમાં આપણા હસમુખભાઈ, જે મારા પરમ પૂજ્ય મોટાભાઈ છે, જેને કહીએ હસમુભાઈ સીતારામદાસ પટેલ, સીતારામભાઈ પ્રહલાદદાસ પટેલ, આપ તો બધા ઓળખતા હશો, ખૂબ 81-82માં માઇગ્રેટ થઈને અહીં આવીને સેટલ થયેલા છે। એ ગુજરાત કલ્ચરલ એસોસિએશનના ઇઝ ધ વન ઓફ ધ મેમ્બર, અહીંના મેમ્બર છે। અને એમને આખો આ જે હોલ છે, એ એકોમોડેશન આખું કરી અને આખો હોલ એમને હાયર કરી અને એ હોલનો જે કંઈ ખર્ચો થાય હોલમાં એકોમોડેશનનો, એ બધો જ ખર્ચો એ જે પોતે પોતાના પરિવારને એકત્રિત કરવા માટે હસમુખભાઈએ યથોચિત એમને એમાં ફાળો આપ્યો છે અને આ હોલનું આટલું સરસ એરેન્જમેન્ટ કર્યું છે। એટલે હસમુખભાઈનો અને એમના પરિવારનો હું સર્વ પરિવાર વતી ખૂબ હૃદયપૂર્વક ગદગદિત થઈ અને આભાર માનું છું કે અમને બધાને એક કરવા માટે, કારણ કે નદીઓ બધી એકત્રિત થતી હતી, સમુદ્ર તો કોઈએ બનવું પડે ને, તો બધી નદીઓને એકત્રિત કરીને સમુદ્ર બનવા માટે ભલે એ કરવા માટે એમને સરસ મજાનો પ્રયત્ન કર્યો। એ માટે હસમુખભાઈ, એમના પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આપણે જે હોલમાં એકત્રિત થયા છે, એ હોલનું જે કંઈ એકોમોડેશનનો જે કંઈ ખર્ચો છે, એ બધો હસમુખભાઈના પરિવાર દ્વારા વહન કરવામાં આવ્યા છે, તો એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। મા વારાહીની કૃપા એમના ઉપર સદૈવ એમના ઉપર, એમના પરિવાર ઉપર ઉતરી રહે, એવી માના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરી વિરમું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। થેન્ક યુ હસમુખભાઈ, થેન્ક યુ હસમુખભાઈ, મારા મોટા ભાઈ, થેન્ક યુ સપોર્ટ બદલ। મુકેશભાઈ મોકલો હવે એક એક ફેમિલી। મુકેશભાઈ જે ફેમિલીને મોકલે એનો પરિવાર, પૂરો પરિવારને આપણે ઉપર આવવાનું છે અને એને મનીષભાઈના હાથે ટ્રોફી આપીશું અને પરિવારમાં ઓકે આપણે પહેલા રાષ્ટ્ર ગીત વગાડે છે ગેરીભાઈ, બરાબર? ગેરી, ઓકે।
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की ગેરી આગળ પેલું વગાડ યસ Can you see by the dawn's early light what so proudly we hailed and the twilight's lights gleaming, whose broad stripes and bright stars through the perilous fight. Oh, the ramparts we watched were so gallantly streaming, and the rockets that our flag was still there. Oh, sailors, that's the spangled banner wave. For the land of the free and the મારા મયુરકુમાર વાડીલાલ પટેલ સરડાઓમાં વેરાતર વાસમાં રહેવાનું અહીં અમેરિકામાં નેશનલમાં રહું છું. અમારા પપ્પા વાડીભાઈ છે, અમારા વાઈફ જિજ્ઞા છે, માય ડોટર અક્ષિતા એન્ડ માય સેલ્ફ મયુર પટેલ. મમ્મી રશ્મિકાબેન પટેલ. નહીં દેખાય જ નહીં. નારણદાસ માધવકર પરિવાર નારણ કાકા પટેલ શહેરમાં વરાઈ માતામાં ઘર આવેલું છે. અહીંયા મેમ્ફિસ અહીંયા ટેનેસી અંદર મર્ફિસબરોમાં રહીએ છીએ. 2 દીકરા છે, 3 ગ્રાન્ડ કિડ્સ છે. કાકીનું નામ આનંદીબેન છે. આખું નામ દશરથભાઈ પ્રહલાદદાસ પટેલ,
મારા ફાધરને સરડામાં ડેરીનો દૂધનો ધંધો હતો અને અહીંયા અમે લખેરા પાર્ટીમાં લખેરાના નાના માર્ટમાં મારું ઘર આવ્યું છે સરડામાં. અહીંયા પરિવાર સાથે ન્યૂ જર્સીમાં અમે રહીએ છીએ. 2 દીકરાઓની સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. મોટો દીકરો ચિરાગ અને નાનો દીકરો કુલદીપ એમના પૂરા પરિવાર સાથે અહીંયા ન્યૂ જર્સીમાં રહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મારે 2 દીકરા અને એક દીકરી ન્યુયોર્ક છે. 2 દીકરા એડિસનમાં અમે 2 ઘર રહીએ છીએ. મારી મોટાભાગની લાઈફ હૈદરાબાદમાં ગઈ. મારા બાળકો ત્યાં જન્મ્યા, ત્યાં એજ્યુકેશન થયું, લીધું, મોટા થયા અને પરણીને અહીં અમેરિકા ભેગા પણ થઈ ગયા. ઓસ્ટ્રેલિયા પરથી પણ અહીં આવી ગયા અને અમે લોકો બધા આ એડિસનમાં રહીએ છીએ. અને આ કહે છે કે તમારી વાઈફ નામ દો, તો મારી વાઈફનું ગુજરાતી નામ નથી આવડતું. ઇંગ્લિશનું નામ એનું ડાયમંડ સિસ્ટર છે. તમે ગુજરાતી મારો દીકરો છે, આ એની વાઈફ છે ઉર્જા. આ મોટા દીકરાની વાઈફ મોટો છે, એની દીકરી છે, એની વાઈફ છે સોરી નીતા. અને આ મારા નાના દીકરાની દીકરી છે લીપા. બાકી 2 દીકરીઓ એડિશન છે, ભણવાના કારણે આવી શકી નથી. થેન્ક યુ. ઉર્ફ જેડી, બધા જેડીથી મને ઓળખે. અને નેશવિલમાં તો બધા ઓળખતા જ હશે, કારણ કે હું 3 વર્ષથી જેમ કાકાએ કહ્યું એમ આવું જ છું. અને બધા પરિવારના ઘેર ના બોલાવે તો સામે જઈને રહું છું. મારી વાઈફ છે પારુલ, મારી ડોટર અપૂર્વા, એ અહીંયા જ આયુ યુનિવર્સિટી, ઇન્ડિયાના પોલીસમાં સ્ટડી કરે છે, 12th પછી આવી છે. મારો સન અત્રી તે અમદાવાદમાં જ ભણે છે. અમે લોકો અમદાવાદ સાયન્સ સિટીમાં રહીએ છીએ અને હમણાં 3 દિવસ પહેલાં જ સ્કૂલ ચાલુ થઈ એટલે અમદાવાદ ગયો છે. અમે 2 ભાઈ છીએ. હું નાનો, મોટા ભાઈ અનિલભાઈ. અને મારા ફાધરને ક્યાંક બધા ઓળખતા હશો, ડૉક્ટર દશરથભાઈ, વેટરનરી ડૉક્ટર હતા. અને બસ બાકીનું તો બધા નેશવિલ પરિવાર તો બધા ઓળખે છે. મણી કાકા મારા કાકા થાય, એ અહીંયા નેશવિલમાં છે. અને બહુ જ મોટો પરિવાર મારો અહીંયા છે, એટલે હું દર 3 વર્ષે આવું છું. ગમે કે ના ગમે હું આવવાનો જ છું. થેન્ક યુ. અને ખાસ સડોલમાં અમે નવીન કાકા બધા અમે એમ સમજો કે સડોલ પરિવાર વતી હાજરી આપી અને આવા જ પ્રોગ્રામ દર વર્ષે અહીંયા થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું. કારણ કે અમારા કુટુંબને એક ટેવ છે આવું આ બધું કરવાની. જેમ કે હું ત્યાં સડો કરું જ છું, અમે બધા કરીએ જ છીએ ત્યાં. અને અહીંયા બી આવું ચાલે તો અમે દર વર્ષે આવીશું. થેન્ક યુ. હું બાબુભાઈ હીરાલાલ પટેલ, મારા ઘેરથી શારદા, મારી મોટી બીવી અને મોટો સન. મારા નાના બાળકો મુંબઈ અને અમદાવાદ છે. સરડાઉ પ્રજાપતિવાસ પાસે અમારું ઘર છે. અહીં બોસ્ટન ખાતે મારા મોટા સન સાથે રહીએ છીએ. માફ કીજે. મારું નામ ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ, ગામ સરડાઉ, લીંબડીવાસ. પાર્ટી તો આઈ થિંક દાખરદા પાર્ટી, ખોખાબા. પ્રાઉડ ટુ બી બોર્ન ઇન ઇન્ડિયા એન્ડ સરડાઉ. શિકાગોમાં 20 વર્ષ ડૉક્ટરની પ્રેક્ટિસ કરી, ઇન્ટરનલ મેડિસિનમાં. હવે બિલાક્સી, ગલફોર્ટ, મિસિસિપી છેલ્લા 2 વર્ષથી હું થયો છું. પત્ની ડોલી ડાર્લિંગ. 2 કિડ છે, સ્નેહા અને પાર્થ. and we just have grandbaby. Again, આવા સુંદર પ્રયત્ન બદલ, આવા એક ઇવેન્ટ બદલ સર્વે નેશવિલ ભાઈઓનો આભાર. થેન્ક યુ. વર્ધનભાઈ અંબાલાલ પટેલ, હાલ સેન્ટ લુઈસ, સરડામાં લીંબડીવાળો વાસ અને અમદાવાદ સીપી નગર સોસાયટી. મારા પરિવારમાં મારા ધર્મપત્ની, અમારું જ્યોત્સનાબેન, અમારા સુપુત્ર નીરવ અને એમના ધર્મપત્ની મોનાલી. અમારી 4 દીકરીઓ, મોટી મનીષા, તૃપ્તિ, જિજ્ઞા અને આશા. બધો સંપૂર્ણ પરિવાર છે. જમૈયો પણ હાજરી છે પણ નથી.
અને અશ્વિનભાઈ અમારા ભત્રીજો મોટા ભાઈના બાબો જે આપણે અમારી સાથે જ છીએ. આ અમારો સંપૂર્ણ પરિવાર. લાખાબાની શેરીમાં રહેવાનું અને વાડીબીના વાસમાં રહું છું, વેલાતરના વાસમાં. એટલે અડધા ખોખરા પાર્ટીમાં અને મોટા ભાગના વેલાતર પાર્ટીમાં. પણ વેલાતર પાર્ટીમાં જમણવારમાં ક્યારે બોલાયો નથી. વાડીભાઈ તમને કહું છું, કાલે જ જમી ગયા છે અને કહે છે કોદાળો બોલાવ્યો નથી. આનું નામ રાજકારણી. એટલે અહીંની સરકાર અને અમને સ્ટેટસ નક્કી નથી કરતી કે હજુ તમે ક્યાં આવો, પીઆરમાં આવો, સિટીઝનમાં આવો કે વિઝિટરમાં આવો, નક્કી નહીં કરતી. એમ અહીંના લોકોએ નક્કી નહીં કરતા. હવારે મને કે તમે મહેમાન છે, અત્યારે કે ના અમારા ઘરના પરિવારના છો, કે આ મોમેન્ટો તો પરિવારવાળાને જ આપવાનો છે, મહેમાનને આપવાનો નથી. છતાં આ બધા પ્રેમથી આપ્યો અને પરિવારવાળા ગણો એટલે વધારે આનંદની વાત છે. આજે થોડું વધારે જમી લઈશું ખુશ થઈ. મહેમાનની મર્યાદા હોય, પરિવારવાળાને ચિંતા ના હોય. મારી સાથે બળદેવભાઈ તુલસીદાસ પટેલ એ પણ લાખાબાના પરિવારના અને નવા ઘરમાં આપણું જે બજારમાંથી ઘર છે સામે ત્યાં આગળ રહે છે. વર્ષોથી અબુધાબી ગયા અને પછી અત્યારે જય યોગેશ્વરનું કામ કેનેડામાં, ટોરન્ટોમાં પણ જય યોગેશ્વરનું કામ નિયમિત અને સતત કર્યા કરે છે એ બળદેવભાઈ ટી પટેલ. થેન્ક યુ બધા મિત્રોને. મારું નામ અશ્નુભાઈ શંકરલાલ પટેલ, શંકરભાઈ રણછોડદાસ પટેલ. મારા ફાધરને તો બધા પરિચિત હશો કે જે સડો કન્યા શાળામાં આચાર્ય તરીકે જેમને સેવાઓ આપી, શિક્ષક તરીકેની ગામમાં 30 વર્ષ સેવાઓ આપી. હાલ પણ સરળ વિકાસ મંડળ અને સરળ કેળવણી ઉત્તેજક મંડળના મંત્રી તરીકેનું પ્રમુખ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. એમનો હું સુપુત્ર છું. હું પોતે ગુજરાત વહીવટી સેવાની અંદર પ્રાંત ઓફિસર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કડી ખાતે હું હાલ ફરજ બજાવું છું. મારો સન કૃણાલ એ અહીંયા ન્યૂ જર્સીની અંદર સેટલ થયેલો છે અને મિસિસ વિધિ છે મારી ડોટર ઇન લો અને મારી મૂડીનું વ્યાસ છે મારી ધ્યાના. એને મળવા માટે જ ખાસ આવવાનો આગ્રહ હતો. સરકારશ્રીને ખૂબ 2 વર્ષથી લગભગ પ્રયત્નો કરતો હતો અને 3 વીકની મને પરમિશન મૂળ ઇલેક્શનના કારણે જરાયું હતું એટલે 3 વીકની મને પરમિશન આપી છે અને આ પ્રોગ્રામ હતો એટલે હું 21 તારીખે ફ્લાય થઈને અહીંયા આગળ 22 તારીખે અહીં આવ્યો છું. આપણે બધાને મળવાનું અને દર્શન કરવાનું મને જે સનોર તક મળી એ બદલ ભગવાનનો અને આપ સૌની ખૂબ પ્રાર્થના વંદન કરું છું. મારા મિસિસનું નામ ભૂલી ગયો, મારી અર્ધાંગીની જેને કહેવાય કે મારા જીવનમાં ખૂબ એને રથના પૈડા તરીકે સહકાર આપે છે, રીટા. અને મૂળ મારું નસીબ ગણો કે જે ગણો હોય, સાસરીની અંદર સુલતાન તરીકે અત્યારે સેવાઓ આપી રહ્યો છું. એટલે એમની પિયરમાં જ છું અત્યારે. હાલ છેલ્લા 5 વર્ષથી હું ત્યાં ફરજ બજાવી રહ્યો છું. થેન્ક યુ સો મચ. વેલકમ ટુ યુ. ગોવિંદભાઈ અંબાલાલ પટેલ, સરડવ, ખોખરા પાર્ટી, પુંજોણી. ડેડી બીજેપી મારા નાના બ્રધર, મમ્મી ચંપાબેન. અમારો આખો પરિવાર અહીં સ્ટેજ ઉપર તમે જોઈ લીધો સર, રાઈટ? અને લગભગ બધા ઓળખતા હશે સર. અમારો સન આકા, મારી ડોટર શ્રેયા, ધર્મપત્ની અંજુ, આ પોતે મુકેશ, અમારા આસી, વિજયની બેબલી, અમારા પપ્પા, મમ્મી, વિજય, વિજયની વાઈફ કામિની, વિજયનો સન રિયલ. કુમાર ચિમનલાલ પટેલ, ગાંચીવાસમાં રહું છું. અહીંયા શિકાગો મોન્ટેનગુરુમાં રહું છું. મારી વાઈફનું નામ જયશ્રી, મારો મોટો સન જય અને નાનો સન જોય. થેન્ક યુ અજીત. અવાજ બંધ કરશો પ્લીઝ. વાતો નથી કરવાની આપણે. વાતો તો બહુ ઘણા દિવસો હોય છે અને વાતો ઘરે જઈને 4 દિવાલોમાં કરજો. મારું નામ તો તમને બધાને જ ખબર હશે. ખબર નથી? રોજ સવારે તમે વહેલા ઉઠો છો અને શેમાં જુઓ છો? આરસીમાં જુઓ છો. આરસીમાં જુઓ તો બધી જ બહેનો ખુશ થઈ જાય. લિપસ્ટિક લગાવશે અને મોં કેવું કરશે?
આરસી એનું નામ, આરસીને જોઈને તમે બધા ખુશ થઈ જાઓ. અને મારો પરિચય મારો મોટો સન અમિત પટેલ એ આપશે. જય શ્રી કૃષ્ણ બધાને. ડેડીને બધા જ ઓળખતા છે. આરસી પટેલ, રસિકભાઈ છગનદાસ પટેલ, વારાઈ માતાનો વાસ, પાર્ટી પૂજાણી. આ મારી મમ્મી સવિતાબેન. આ મારો નાનો બ્રધર ભૃગેશ. ભૃગેશ તો નામ કોઈને ખ્યાલ નહીં હોય, બધા દિલીપથી ઓળખે છે બધા એને. એની વાઈફ રશ્મિ, આ એનો સન ઓમ, આ મારી ડોટર વેદિકા, આ અતુલભાઈ અમારા બાપુજીના સન સીતારામભાઈ છગનદાસ પટેલના સન. એ અત્યારે મારે ત્યાં શિકાગોમાં જાય છે અમારી જોડે. મારી વાઈફ જોબના કારણસર આવી શકી નથી, એનું નામ છે હેતો. સરડો આ પછી અમદાવાદમાં રહેવાનું, હેતલ સાડી સેન્ટર નામનો ધંધો ચાલુ કર્યો. એ પછી અમેરિકામાં સેટલ થયા ફૂલ પરિવાર સાથે. આ છે મારા વાઈફ ગીતાબેન, આ મારો બાબુ નિર્મલ, એની વાઈફ જેસ. અને એક બીજા જમી મોટા જમાઈ, બે જમી પછી આવશે. પોપટભાઈ નારાયણદાસ પટેલ. અમે અહીંયા બધા સાથે જ ફેમિલીમાં રહીએ છીએ. આ મારા મિસ્ટર છે કલ્પેશભાઈ, અને અમારા બાબુ અસ્મી અને બેબી શ્રુતિ. જય સર. મારા હસબન્ડ રાહુલ અને મારી છોકરી ટ્રિશા. એમણે મારી ઇન્ટ્રોડક્શન તો ઓલરેડી આપી દીધી છે, પરંતુ હું ખરેખર રિયલી આપણા સરડો પરિવારને બહુ થેન્કફુલ છું. અહીંયા મેજોરિટી જોવા જાઓ તો આપણે પાટીદાર કુટુંબ બધા છે અહીંયા. ઇવન સરડોમાં પણ આપણે જે ઉજળી કોમ કહેવાય એમાં પાટીદાર લોકોની મેજોરિટી. અમે એક જ મોદીનું ઘર છે ગામમાં, પણ છતાંય દરેકનો જે હેત પ્રેતને સહકાર મળે છે મારા બ્રધરને, મારા નેફ્યુઝને, આ રિયલી થેન્કફુલ ફોર ઇટ. અહીંયા આ પ્રદીપન ઠાકર છે એ નોન પટેલ છે, હું નોન પટેલ છું. આઈ ડોન્ટ નો એનીબડી એલ્સ ઇઝ નોન પટેલ ઓવર હિયર, you know. So really I'm really thankful for all your cooperation. About me, about me, here હું અહીંયા એટલાન્ટામાં રહું છું છેલ્લા 3 વર્ષથી. એ પહેલાં હું ન્યૂજર્સીમાં હતો, 30 વર્ષ ન્યૂજર્સીમાં હતો. હું પોતે એન્જિનિયર છું. મારા વાઈફ વિરલ મોદી એ આવવાના જ હતા, પરંતુ એ નર્સ છે, એને છેલ્લી મિનિટે સ્કેડ્યુલની આડકતરીના પ્રોબ્લેમના કારણે એ આવી નહીં શક્યા. મારે એક ડોટર છે માનસી, એના મેરેજ થઈ ગયા છે અને એ લોકો સિયાટલ વોશિંગ્ટનમાં રહે છે. મારો સન વોશિંગ્ટન ડીસીમાં છે, એ બર્કલીઝમાં કામ કરે છે ત્યાં. એ ત્યાંથી જોર્જટાઉન ગ્રેજ્યુએટ થયો, ત્યાં સેટલ થયો છે, પણ એના મેરેજ બાકી છે હજુ. સો બેઝિકલી like only 4 people, અને બાકીના બધા તમે અમારા કુટુંબ પરિવાર છો અહીંયા અમારા માટે. અને તમારા પાસે મળીને બહુ જ મને આનંદ થયો. થેન્ક યુ. મારું નામ ભાવિન સુખદેવભાઈ પટેલ, સુખદેવભાઈ કાંતિલાલ શંકરલાલ પટેલ. સરડોમાં આંબલીવાળા વાસમાં, અમદાવાદ નારણપુરા અંકુર. આ મારો પરિવાર. મારા મમ્મી ભારતીબેન, પપ્પા સુખદેવભાઈ, મારો સન શુભમ, મારી દીકરી વિશ્વા અને મારી પત્ની હિરલ. થેન્ક યુ ઓલ. મારી સિસ્ટર બી અહીંયા છે, જીનલ, અને એના હસબન્ડ બી અહીંયા છે. એ લોકો લુઝિયાનામાં છે. મિષ્ટાબેન, વાડીભાઈની બેન, અમે અહીંયા નેશનલમાં રહીએ છીએ. એરપોર્ટિંગમાં અમે જોબ કરીએ છીએ. બોલી રમણલાલ. હું મનુભાઈ મંગળદાસ મોહનદાસ પટેલ, ખોખવરા ડોખરદા પાર્ટી. અમારા પિતરા ઇન્દિરાબેન પટેલ. અમે બંને અહીંયા ટેનેસીમાં ગ્રીન બ્રાયરમાં સેટલ થયેલા છે.
મારે 2 બાળકો છે, એક બાબો અને એક બેબી. બાબો એના ફેમિલી સાથે કેનેડા સેટલ થયેલો છે, કેલગરીમાં, અને મારી દીકરી ડોટર અહીંયા એસલેન્ડ સિટીમાં સેટલ થયેલા છે. અને અમારે 5 ગ્રાન્ડ કિડ્સ છે. થેન્ક યુ. મારા બાબો ખુશ, મારી બેબી ત્યાં બેઠી છે, અમી. તૃપ્તિ. જિજ્ઞા. અમારા હસબન્ડ છે જયેશ, અમારો મોટો બાબુ છે દેવ અને નાનો અર્થ. થેન્ક યુ. આશાબેન આવશે. કૃષ્ણ. હું ગોરધનબેની સૌથી નાની બેબી છું. અમારા હસબન્ડ છે ઉમંગ. ઓકે, મારું નામ અશોક. અશ્વિતભાઈ સીતારામ પ્રહલાદદાસ. વાસ છે પૂજાણી વાસ, પૂજાણી પાર્ટી અને પૂજાણી ખડકી. મારો નાનો સન રોનક પટેલ, મારી વાઈફનું નામ સુરમીલા, અને મારો બીજો સન છે સ્ટીવ. એ અહીંયા નથી, એ દાલાસ રહે છે, અને અમે અહીંયા ફ્રેન્કલિન ટેનિસ નેશનલ સંબંધ છે. મારું નામ નીરવ, મારી મમ્મી પારુબેન, પપ્પા ગુણવંતભાઈ, મારી વાઈફ બિંદુ અને મારો સન આરુષ. અમે શિકાગોમાં છીએ. મમ્મી સડવના આથમણા પરામાં અમૃતભાઈ પરસોદાની બીજા નંબરની છોકરી. મારું નામ મુકેશભાઈ પટેલ, પપ્પાનું નામ મુકેશભાઈ રમણભાઈ પટેલ, રહેવાનું મિસિસિપીમાં. માણીલાલ ગોરધનદાસ પરિવાર. મારું નામ સુનિલ, પપ્પા માણીભાઈ, મમ્મી ભગવતીબેન, મારી વાઈફ શિલ્પા, મોટી ડોટર કેયા, નાની ડોટર જીયા. ફર્સ્ટ ઓફ ઓલ નારાયણદાસ પટેલ મારા ફાધરનું નામ છે, જ્યોત્સનાબેન મારા મધરનું નામ છે, પણ એ અહીંયા આવી શક્યા નથી. આ મારા વાઈફ છે શિલ્પા, આ મારો સન છે શાંતનુ, આ મારા નાના ભાઈની કેતન છે, એ આવી નહીં શકે પણ એના વાઈફ છે હેમલતા, અને આ મારી ભત્રીજી છે મૈત્રી, અને નાનો સન છે. અમે 3 ભાઈઓ છે. નાનો ભાઈ છે એ ઇન્ડિયા રહે છે, અને અહીંયા અમે ઇન્ડિયાના રહીએ છીએ, અને સરડવમાં નાના મઠમાં રહીએ છીએ, અને હાલ થલતેજ અમદાવાદ રહીએ છીએ. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો, ભૂલકાઓ, બધાને જય કૃષ્ણ. બાબુભાઈએ મારી ઓળખાણ આપી દીધી. આ સવિતાબેન છે, અમારો સન છે. 2 સન ઇન્ડિયા છે. આ મારા સનના વાઈફ અને દેવાંગી, એ પણ ઇન્ડિયા છે. અત્યારે અમે 3 જણ અહીંયા છીએ. સરડાવમાં પુંજાભાઈ ખોડીદાસ પટેલ, જે અમારું મોસાળ થાય. સવિતાબેનના ભાઈ છે વાડીભાઈ, એ મારા અનિરુદ્ધના મામા થાય. એટલે બહુ શું લાંબી વાત કરવાની, બધા ડીડી સાહેબથી ઓળખે છે, છતાં ધુળાભાઈ પટેલ બાબુભાઈએ વાત કરી. સર્વેને અભિનંદન, અને બહુ સરસ પ્રોગ્રામ થયો, આનંદ આવ્યો, મજા આવી ગઈ. થેન્ક યુ. કેશવલાલ, સરડા પૂજવાનો વાસ, પૂજવાની ઘરે વાતોનો વાસ. મારો છોકરો ચંદ્રેશ, મારી વાઈફ રવિલા, ચંદ્રેશની વાઈફ અસ્મિતા, ક્રિસ અને શિવ. કનુભાઈ અંબાલાલ પટેલ. મારા મોટાભાઈનું નામ બાબુભાઈ અંબાલાલ મુખી હતું, એના બ્રધર છું. અને મારે ખડકી ઠાકોરવાસના ખડકીનું મકાન છે, બીજું મકાન છે હાઈસ્કૂલની બાજુમાં, અને બેંકીસમાં હાલ કામ ધંધો ચાલે છે. મારું નામ નિશાબેન મનોજકુમાર,
મારા હસબન્ડ છે મનોજ, અમારો સન છે ખુશ. અત્યારે અમે મેમ્ફિસમાં રહીએ છીએ ને મારા પપ્પા છે કનુભાઈ અંબાલાલ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ ગિરીશભાઈ અંબાલાલ, હું શેરતાનો વતની, મારી વાઈફ સરડવની પેડાબેન ભાડીભાઈ શંકરદાસની બેબી એ મારી વાઈફ. તો મારા બે ડોટર છે, એક સન છે, એક બેબી છે. બે અમેરિકા જ છે અને અમે રહીએ છીએ માઉન્ટ જુલિયટ. થેન્ક યુ. કેવું છે અમે કોની ઓળખાણથી આવ્યા છીએ? સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ તારાબેન ઉત્તમદાસ પ્રહલાદાસની સુપુત્રી. મારું ગામ શેરથા. શેરથા તરફથી મારા બધું ફેમિલી અહીંયા સેટલ થયેલું છે. મારે બે બાબા, એક અહીંયા મારી પાસે છે, એક દલાસ રહે છે. હું અહીંયા નેસવીલમાં હોલની બાજુમાં જ મારું મકાન છે. આ મારા મિસ્ટર દશરથભાઈ છે. વતન સરડવ, રકીવડા પાર્ટી, માય સન રાજ, માય વાઇફ દક્ષા. હેલો, મારું નામ પટેલ ચિરાગ કુમાર મહેન્દ્રભાઈ. હું વિલાતરના પરામાં રહું છું. મારા ફાધરને બધા ઉર્ફે ભગાભાઈ કહે છે અને હું અહીં માઉન્ટેન હોમ આર્કાન્સસમાં રહું છું. મારી વાઈફ અત્યારે આવી શકી તેમ નથી કારણ અનુસાર. થેન્ક યુ. વાડી બીજો નાનો ભાઈ વિલાસર પાર્ટી અને સવિતાભાઈ વાઈફનું નામ. મારું નામ બાહુભાઈ પટેલ છે, વતન થોટ. મારું સાસુ સરડવ થાય, કનિયાલાલ વિઠ્ઠલદાસ મથુરદાસના ત્યાં. મારી કર્મભૂમિ હેટિસબર્ગ મિસિસિપી છે. અમે ઘણા વર્ષથી અહીં છીએ. થેન્ક યુ. હેલો, દરેકને જય શ્રી કૃષ્ણ. મારું નામ હસમુખભાઈ અંબાલાલ ખોડીદાસ સરડવ. મારું રહેઠાણ હાઈસ્કૂલની સામે અને અમે શિકાગોની અંદર રહીએ છીએ. અને મારી વાઈફનું નામ રેખા પટેલ, મારું ડોટરનું નામ દિશા પટેલ અને મારું સનનું નામ દીપ પટેલ. ચાલુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ જતીન, પપ્પા જનકભાઈ, મમ્મી ભગવતીબેન, મારી વાઈફ ખુશી, રિયલ નેમ અંબિકા. અમે મંગળવાર પહેલા દાદા પરિવાર, પૂજાની પાર્ટી, હા શિકાગો. મારું નામ ભાવેશ પટેલ. જનકભાઈ મારા ડેડી થાય, સસરા થાય ડેડી, અને મમ્મી અને જતીનભાઈ, અને આ મારી વાઈફ સોનુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હવે પાછળ આવશે બખ્તર પરિવાર. ઓળખતા હતા અને આ દીકરો આપણો છે કુંવારો છે. છોકરી હોય તો જોજો. જય વારાઈ. પટેલ મેહુલ વાસુભાઈ ઈશ્વરભાઈ બખ્તર, આંબલીવાળો વાસ, ખોખરવા પાર્ટી. બધો મારો પરિવાર અમદાવાદ રહે છે અને મારા ભાઈ ફુવા સાથે રહું છું હું વર્જિનિયા. મારા ફુવાનું નામ ઘનશ્યામભાઈ, એમનું ગામ મોખાસણ, અને મારા ભાઈનું નામ મંજુલાબેન છે. સ્વામિનારાયણ. આપ સૌનું આમંત્રણ સ્વીકારી અહીંયા હાજર થયા છીએ એ બદલ તમારો પણ આભાર. અને આવા ફરીથી નાના મોટા પ્રસંગો કરતા રહેજો. અમારી કોઈ પણ નાની મોટી સેવા હોય તો એની ટાઈમ યુ વેલકમ. બખ્તર પરિવાર, ઈશ્વરભાઈ અંબાલાલ, મંજુલાબેન મારા વાઈફ, મારું નામ ઘનશ્યામ, હાલ રહેવાનું વર્જિનિયા, ઇન્ડિયામાં ગામ મોખાસણ. મોટાભાઈ હાલ વિઝિટિંગ વિઝામાં આવેલા છે, હસમુખભાઈ. ભાભીનું નામ હંસાબેન અને ગામ કડી એમનું, પણ હાલ રહેવાનું અમદાવાદ, મોખાસણ, અમેરિકા બધું સાથે છે. તો થેન્ક યુ બધા ફરીથી. થેન્ક યુ. બધાને જય અંબે, જય વારાહી. મારું નામ ઉમેશ મંગળભાઈ પટેલ, સરડાવ, રહેવાનું ત્રિભુવન પાર્ક સોસાયટી. અમારી મમ્મી છે વિમળાબેન મંગળભાઈ પટેલ, મારી વાઈફ છે કિંજલ ઉમેશ પટેલ, અને મારો સન છે શનાઈ પટેલ. ક્લાર્ક્સવિલ ટેનેસીમાં રહું છું.
થેન્ક યુ, ધન્યવાદ. મારું નામ ગીતાબેન મુક્તુભાઈ અને મારું સડક પિયર થાય. મારા પપ્પાને બધા ઝવેરી જ કહેતા હતા. ઝવેરી કે પણ બધા ઓળખી આવે અને મારું કામ મારું ઘર નવા ઘરોમાં છે. જય હિન્દ. નાગર મારું સાસુ થાય, સડા મારું પિયર થાય. જય હિન્દ. My wife Pinjal and my baby Riya Patel and Nakaba Pokoda Party and હાલ રહેવાનું અલાબામા એથેન્સ. પાછળ ગૌતમભાઈ ભીખાભાઈ ઉપનામ એમ વાઇફ નંબર એકતા, ડોટર રિયા, સન વિધાન. મોહન પગા કાકા પાર્ટી એની બાજુ બોન પાર્ક સોસાયટી અમેરિકામાં ફ્લોરિડા. થેન્ક યુ. બીજું નહીં કેવું કશું તાને હેડો. મારું નામ સુરેશભાઈ સીતારામ પહેલાદાસ પટેલ, સરડાવ વારાઈ માતાનો વાસ અને અહીંયા ગેલેટિન ટેનેસી. અમારા વાઈફ નૈના, મારા સન સ્નેહ, એની વાઈફ ડોટર ઇન લો છે અને મારી ગ્રેન્ડ ડોટર્સ સોફિયા અને મારી ડોટર નિશા. બધાને જેમ લે બાબુએ અડધો તો પરિચય મારો આપી જ દીધો ઓલરેડી. મનહરકુમાર વાડીલાલ, શંકરદાસ, શંભુદાસ. અમે સરડામાં વેલાતર પાર્ટીમાં આવીએ. લાખાબાના માધમાં અમારું ઘર. અમે અહીંયા અત્યારે કોકિલ ટેનેસીમાં રહીએ છીએ. આ મારી વાઈફ કોકિલા, અમારો મોટો સન ધ્રુપવ અને આ મારો નાનો સન ભાવિ. બધાની જેમ માનવભાઈના બંને દીકરા કુંવારા છે. બાયોડેટા તૈયાર છે એમની પાસે. તમારી પાસે પણ બાયોડેટા દીકરીના હોય કોઈના તો મનરભાઈનો સંપર્ક કરજો. શૈલેષભાઈ પહેલાદાસ પરિવાર આવશે. એમનું ઉપનામ લાલભાઈ. શૈલેષથી તો કોઈ નહીં ઓળખતા હોય, કદાચ લાલભાઈ કહીએ તો જ ઓળખશે. હેલો, આ છે મારા પપ્પા શૈલેષભાઈ પ્રહલાદભાઈ, બધા એને પ્રેમથી લાલભાઈ કહે છે. તમને બધાને જય શ્રી કૃષ્ણ. આ છે મારો મોટો ભાઈ જય અને આ છે મારી મમ્મી ઇન્દિરાબેન અને મારું નામ તેજસ. થેન્ક યુ. કિરણભાઈ પ્રહલાદભાઈની રખેડા પાર્ટી એમની છોકરી છું. આ મારા હસબન્ડ છે હર્ષ. થેન્ક યુ. મારું નામ સંગીતાબેન નટવરભાઈ છોટલાલ, ગોવાર પાર્ટી ઉગમણી ભાગોળ. આ મારા હસબન્ડ છે. અને બાબાનું નામ હર્ષ. જય શ્રી કૃષ્ણ. મારું નામ બાબુભાઈ પટેલ, દિક્ષણ ટેનેસી. સરડોમાં વારાઈ માતાની વાસની પાસે, ગોચીવાસ પાસે બેનને એડ્રેસ બોલાતા હતા. અહીં અમેરિકામાં આવે મને 2000માં હું આવેલો. મારો મોટો દીકરો અંકિત, એની વાઈફ ખુશ્બુ, મારી ધર્મપત્ની ધર્મિષ્ઠા, નાનો બાબો કલ, એની હજુ વાઈફ ના બોલી શકું કદાચ, એન્ગેજમેન્ટ છે, હવે સંબંધ કરેલો છે, લગ્ન લેવાના છે, ડોલી. થેન્ક યુ બધાને. મારું નામ ચાલુ. જય સ્વામિનારાયણ. મારું નામ જાગૃતિબેન વિક્રમભાઈ. મોખાસણ મારું સાસરું થાય. અમારા હસબન્ડ છે, મારી ડોટર છે, ભાણી છે અને ભાણીઓ છે. જય સ્વામિનારાયણ. મારું નામ ચંપાબેન. મારે 4 ડોટર છે, એક સન છે. સન લંડન બ્રિજ હોસ્પિટલમાં ડૉક્ટર છે. આ 4 મારી ડોટર છે.
મયુર, જીજ્ઞા, ગીતા અને હિના અને જય સોન છે. મારું નામ દુષ્યંત. મારા ડેડી આવ્યો નથી અત્યારે, શિકાગો ગયેલા છે લગ્નમાં. મારી મમ્મી જયાબેન, મારી વાઈફ પ્રેમિલા, મારો બ્રધર પ્રશાંત, એની વાઈફ ડિમ્પલ, અને એનું સન ક્રિશ. અને અલૈયા નથી આવ્યો, શી સ્લીપિંગ સિસ્ટર. અને મારી સિસ્ટર સોનુ, Jayan and Ayan. And Mukesh Kumar એ લગ્નમાં ગયેલા છે. અને મારા ટુ સન અમર સાહેબ. જય શ્રી કૃષ્ણ. મારું નામ મનીષ, મારી વાઈફનું નામ નિપા, અને ચકોચકી એકલા છીએ અત્યારે યુએસમાં. અમે રહેવાનું ક્રાક્ષીણમાં અત્યારે. મારું ગામ સરડવ. મારા પપ્પાનું નામ બચુભાઈ ભાઈચંદાસ પટેલ, બાબાનો ભત્રીજો અને નવીન અંકલના પાડોશી. અમે એક જ કરાવાળા, બારી એક જ અમારી બેની. થેન્ક યુ. ઉમાબેન કીર્તિકુમાર પટેલ છે. વેરઈમાના વાસમાં પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ ચેવુદાસ. મારું પિયર સરડવ થાય અને હું અમદાવાદમાં રહું છું. અત્યારે વિઝિટર વિઝા ઉપર આવી છું અને શિકાગો રહું છું. મારા હસબન્ડનું નામ કીર્તિકુમાર જયંતિલાલ પટેલ. તે અમદાવાદમાં શ્રી ઉમિયા સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ એ બિઝનેસ ધરાવે છે અને અત્યારે અમદાવાદમાં સેટલ છીએ. જય કીર્તિકુમાર જયંતિલાલ ઓળખાણ આપી દીધી છે, પણ ખરેખર આ કામ એક અઘરું કામ છે. બધાને ભેગા કરવા અને આ રીતે કોઈ પ્રોગ્રામ કરવો એ બહુ નાની વાત નથી. અને ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલ મુજબ ફર્સ્ટ ટાઈમ દરેકને ભેગા કર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આયોજકોનો. ખાલી એક વાત યાદ કરીશ કે હું આજે જે કંઈ છું એમાં સરડવની મોટી કૃપા રહેલી છે. એક જ દાખલો આપું કે મારી ફેક્ટરીનું પહેલું મશીન ગુજરાત નાગરિક બેંકમાં દાગીના મૂકીને ઉમાના અને પહેલું મશીન મેં પરચેઝ કરેલું. આજે શ્રી ઉમિયા સર્જિકલ મેડિકલ ડિસ્પોઝેબલ મેન્યુફેક્ચરનું કામ કરી રહી છે. મારો સન એક પ્રતિક પટેલ છે, તે સંભાળે છે. એક ડોટર છે, એ શિકાગોમાં સેટલમેન્ટ છે. દરેકનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે જમૈયોને પણ બોલાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય અંબી. મારું નામ હિના છે. મારા હસબન્ડ મિસિસિપીમાં રહીએ છીએ. મિસિસિપી જેક્સનમાં રહીએ છીએ. મારું નામ જીતુભાઈ પરસોત્તમદાસ પટેલ, પરસોત્તમદાસ સોમનાથ પટેલ, આંબલીવાળા વાસની બાજુમાં સરળ. અને અત્યારે મારા મિસિસિપી ઉકેલોમાં છું. આ મારા ધર્મપત્ની અને મારી બે બાબા છે. એક બાબુ ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં છે અને બીજો બાબુ અહીંયા મારી જોડે જ છે. એ બધા સાથે રહ્યું છે. એ બાબુ અત્યારે ઓન ધ વે છે એટલે આવી શકે નથી. જય શ્રી કૃષ્ણ. મારું નામ દક્ષાબેન વારીલાલ પટેલ. હું વેલાદરના વાસમાં મારું ઘર થાય અને અમદાવાદ મારું સાસરું છે. મારી ડોટર છે, એનું નામ રિપલ. મારા સન છે, એનું નામ છે હર્ષિલ, પણ અત્યારે એટલાન્ટા ગયો છે. અને મારા હસબન્ડ છે અમદાવાદ મારું સાસરું થાય. હું હાલમાં નેશનલ રહું છું. જેમ બે જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ અંકિત કુમાર અસુભાઈ પટેલ. મારા દાદાનું નામ રામભાઈ માસ્તર. હું અત્યારે શિકાગોમાં રહું છું. મારા ફાધર અને મધરે નવાપરામાં રહે છે, સ્મશાનની બાજુમાં. અશોક રામદાસ. મારા મોટા ભાઈનો સન છે કૌશિક કુમાર નટવરલાલ બુદ્ધાલાલ પટેલ. અને આપણે નિત્યાનંદની સોસાયટીમાં રહે છે. અહીંયા વિઝિટર વિઝા ઉપર ફરવા આવે છે. એનો નાનો ભાઈ પિયુષ અને ભાભી એ બધા અહીંયા સિટીઝન છે. અને આ બેન જે અનિતા છે એની વાઈફ. ઊંઝા એનું પિયર છે. ઊંઝાવાળા કોઈ હોય તો જરા ઓછી કરજો. અને અનિતા, કૌશિક અને અનિતા. ત્યારે એક છોકરો અહીંયા ડૉક્ટર થયેલો છે, પિયુ અને આપણા બોલી.
અને છોકરી પણ દાંતની ડૉક્ટર શીખી છે, એ પણ અહીં આવી શક્યા નથી. હમણાં આવશે દીપે, એ પ્રસાદ એ વખત એટલે જમવા ટાઈમે હાજર થઈ જશે. ચાલો, થેન્ક યુ બધા મિત્રોને. મારું નામ દિલીપભાઈ આત્મારામભાઈ પટેલ, વતન વામજ. મારી સાસરી સરડવ થાય, મફલર બબલદાસ પટેલ ઉર્ફે બક્ષી કુટુંબ. મારે એક સન એક ડૉક્ટર છે અને અમે અહીંયા મર્ફીસબોરો ટેનેસીમાં સ્થાયી છે. ઉપર વ્યસ્ત હોય છે અને વ્યસ્ત જીવનની એકાકીપણાની પીડામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે જીવનની જીજીવિષાને સંકોચતા રહેવાની આવશ્યકતા છે. જ્યારે સંબંધોની સંકુલતા છે, સંબંધોમાં ગુંગરામણ છે, ત્યારે ખુલ્લા આકાશ જેવા મન સાથે અને સાવ વિલાસમ ભાવ સાથે આપણને અહીં આવકારનો જે મંડપ રોપાયો છે એના તરોતાજા છોડાઈ નીચે પુલકિત મન અને પ્રફુલ્લિત વદન સાથે આપણે અહીં ઉમંગિત થઈએ છીએ. એવું કહેવાય છે કે સગો હોય છે એ વાલો નથી હોતા અને વાલો હોય છે સગો નથી હોતા. પરંતુ અહીં તો મળેલા સૌ સગો ન હોવા છતાં વાલો વાલો છે. આપણે એક ગામના હોવાને નાતે સંબંધે મળ્યા છીએ અને આ સંબંધોનો બંધ આજે છલકાય છે અને પછી હરખના ધોધરૂપે એ પડઘાય છે. પછી હરખનું વેણ સામ સામે બંને કાંઠે ઉભરાય છે અને કાંઠો કિનારો એ પવિત્ર ઘાટ બની જાય છે. સળવના હોવાનું ગૌરવ અનુભવનારા આપણે સૌ વરસાદ વગર પણ અહીં ભાવથી ભીંજાતા રહ્યા છીએ. સળવવાસી એટલે ખુદદારી, ખુમારી અને ખમીરીનું અદ્ભુત સંમિશ્રણ. સળવવાસી એટલે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ અને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈ દેખાડે એમ કોઈ દેખાડે તેમ તો એ ધાર્યું નિશાન કરી ચૂકવાનું નહીં. આવા હોય સરડવાસી. સરડવાસી ઉદાસ હોય પણ હતાશ ન હોય, નિષ્ફળ હોય પણ નિરાશ ન હોય. એ આપત્તિનું અવસરમાં રૂપાંતર કરે. સૌની પદ્ધતિ જુદી, પ્રકૃતિ જુદી, પણ લાગણી એ. અને એ જ્યાં સુધી મારા દિયો એવું ના પડે ને ત્યાં સુધી એને ચેન ના પડે. આ મારા દિયો એ તો સરડાવનું સ્ટેટસ સિમ્બોલ છે. આ સરડાવનો છું એટલે આ આડ લાગે છે, શુભેચ્છા પાઠવું ને તો ગાળ લાગે છે. આજે ટેનેસી વાસીઓના ઉમળકો, આ ઉમંગ અને આનંદ જોઈ આનંદ વિભોર થઈ જવાય છે. દૂરથી નજીક આવવું સારું છે પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું છે. ખરેખર અભિનંદનના અધિકારી છે આયોજકો અને સૌ ટેનેસી વાસીઓ કે અહીં ટેનેસીમાં સરડાવના દર્શન કરાવ્યા. આપણે બેસતા વર્ષે જ્યારે ભાગોળું ભેગા થતા એવું લાગે છે. આજે અહીં એક વાત તો આનંદ થાય છે કે આ નવી પેઢી પણ એટલા જ ઉત્સાહ અને આનંદથી આ સ્નેહ મિલન સમારોહમાં સંમિલિત છે. આ જીન્સ પહેરતી પેઢીના જીન્સમાં પણ સરડાવની ખુમારી અકબંધ છે. આ સ્ટ્રીટ લાઇટની રોશનીમાં ઉછરેલી આ પેઢીને અહીં જોઈને પૂનમની શીતળ ચાંદનીમાં નાતા હોઈએ ને એવી અનુભૂતિ થાય છે. તો આવો મારા દોસ્તો, પ્યારા પ્યારા દોસ્તો, દોસ્તીના માર્ગ પર મહેફિલો સજાવીએ તો માણીએ સરડાવને યાદ કરાવતો જાજરમાન જલસો એટલે સરડાવ સ્નેહ મિલન સમારોહ. હવે આપણે આગ્રહ કરીએ સન્માનીય મહાનુભાવોને કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સન્માનીય મહાનુભાવો, આવો મુકુંદભાઈ. માનનીય શ્રી મુકુંદભાઈ, આપણા અધ્યક્ષ શ્રીમતી રમાબેન, માનનીય શ્રી નારાયણભાઈ, માનનીય શ્રી વાડીભાઈ, પ્રદ્યુમનભાઈ ઠાકર, માનનીય શ્રી નવીનભાઈ, માનનીય શ્રી બીટી પટેલ, માનનીય શ્રી ગોરધનભાઈ, માનનીય શ્રી આશી પટેલ, માનનીય શ્રી બળદેવભાઈ કેશવલાલ, માનનીય શ્રી હસમુખભાઈ સાહેબ, ડૉક્ટર ઇન્દ્રજીતભાઈ અને જયેન્દ્રભાઈ. આદર, માન અને સન્માનના ભાવ સાથે, પૂરા વિવેક સાથે રમાબેન આપણે
માવઠું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ભાવે. કહો તો માછલીની આંખમાં જઈ ડૂબકી દઈ આવું, પરંતુ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ભાવે. તો માનનીય મહાભારતનું ભાવને તાળીના ગણગણ સાથે આપણે રમાબેન, પ્લીઝ મારી લાગણી ને મારી વિનંતીને માન આપીને ઉપર આવવા નમ્ર વિનંતી. પ્લીઝ પ્લીઝ રમાબેન, આ બાજુથી પણ આવાય છે આપણે. હવે આપણે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીએ. વિશ્વપિતા વિશ્વેશ્વરને યાદ કરીને, જે આપણા શ્વાસમાં વિશ્વાસ પૂરે છે એ છે ઈશ્વર. અને એને યાદ કરવાની સરળ અને નિખાલસ રીત એટલે પ્રાર્થના. રાધાની આંખો, ગોપીની તાલી, નરસિંહની કરતાલ અને મીરાનો એક તારો ઉછીનો લઈને ધ્યાનમગ્ન બની ગવાતું ગીત એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે પ્રસન્નતા, પ્રાર્થના એટલે અભ્યર્થના, પ્રાર્થના એટલે આરાધનાની આરાધ્ય વાણી, પ્રાર્થના એટલે મનને મંદિર કરવાની વાત, પ્રાર્થના એટલે મન મંદિરમાં ઘંટારા ગુંજવવાની ઘટના, પ્રાર્થના એટલે પોતપોતાના પ્રભુને શબ્દ પુષ્પોથી અભિષેક કરવાની અદ્ભુત રીત. એક હિન્દુસ્તાનીની પ્રાર્થના એટલે વિશ્વ શાંતિનો સંદેશ. આવો કરીએ આપણે એટલી અને એવી પ્રાર્થના કે દુનિયામાં ચારેકોર શાંતિ, ભાઈચારો, એકતા અને અખંડિતતાનો પ્રકાશ પથરાય. સૌ પહેલા અપૂર્વા, ખુશ્બુ અને કેયા પ્રાર્થના રજૂ કરશે.
હા, આ તો પોપટભાઈના પરિવારજનો હિતલ, બિનલ, જેશ અને હેતલનો ભાણુસ્મિત ગણપતિને યાદ કરીને સાથે સાથે કૃષ્ણ કનૈયાને પણ યાદ કર્યો. હવે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ. આ દીવો એ તો સ્થૂળ ઘટના છે. જ્યારે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે સ્થૂળ અજવાળું દીવામાં પ્રગટે છે, પણ કેટલું અજવાળું આપણા અંતરમાં પણ પ્રગટવું જોઈએ. કોડિયાનો દીવો તો બહાર અજવાળું પાથરે, જ્યારે ખોડિયાનો દીવો ભીતર અજવાળું પાથરે. આપણે જીવનને જળહળતું બનાવીએ, શ્રદ્ધાનો દીપક મનના ફળિયામાં પ્રગટાવીએ. આવો હવે પછીના સમયને અજવાળવાની આ રસમ આપણે અદા કરીએ. દીપ પ્રાગટ્ય. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે બધા દીપ પ્રાગટ્ય માટે આવે.